નમસ્કાર મિત્રો, જીકે ઇન ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સોલ્વ કરીશું ભારતીય અર્થતંત્રના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે પંચવર્ષીય યોજનાઓ અને નીતિ આયોગ પર આધારિત છે. રોજે રોજ કંઈક નવું અને પરીક્ષાલક્ષી શીખવા માટે વિડીયોને લાઇક કરો અને અમારી સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભારતનું અર્થતંત્ર, પંચવર્ષીય યોજનાઓ. ભારતમાં આયોજન પંચ એટલે કે પ્લાનિંગ કમિશનની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 15 માર્ચ 1950. ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો? જવાબ છે 1951 થી 1956. પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડેલ પર આધારિત હતી? જવાબ છે હેરોડ-ડોમર મોડેલ. પ્રથમ પંચવર્ષીય યોજનામાં મુખ્યત્વે કયા ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવ્યો હતો? જવાબ છે ખેતી એટલે કે કૃષિ. બીજી પંચવર્ષીય યોજના એટલે કે 1956 થી 61 કયા મોડેલ પર આધારિત હતી? જવાબ છે પીસી મહાલનોબિસ. બીજી પંચવર્ષીય યોજનામાં કયા ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું? જવાબ છે ભારી ઉદ્યોગો અને ખનીજ. કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ભારતમાં હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રેવોલ્યુશનના બીજ રોપાયા હતા? જવાબ છે ત્રીજી યોજના એટલે કે 1961 થી 66. ગરીબી હટાઓનું સૂત્ર કઈ પંચવર્ષીય યોજના દરમિયાન આપવામાં આવ્યું હતું? જવાબ છે પાંચમી યોજના એટલે કે ઇન્દિરા ગાંધીના સમયમાં. કઈ પંચવર્ષીય યોજના તેના નિર્ધારિત સમય કરતાં 1 વર્ષ વહેલી સમાપ્ત કરવામાં આવી હતી? જવાબ છે પાંચમી યોજના. ભારતમાં પ્લાન હોલિડેનો સમયગાળો કયો હતો? જવાબ છે 1966 થી 1969, 3 વાર્ષિક યોજનાઓ. આયોજન પંચના સ્થાને કઈ નવી સંસ્થાની રચના કરવામાં આવી? જવાબ છે નીતિ આયોગ. નીતિ આયોગની સ્થાપના કઈ તારીખે કરવામાં આવી? જવાબ છે 1 જાન્યુઆરી 2015. નીતિનું પૂરું નામ શું છે? જવાબ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ છે વડાપ્રધાન. રોલિંગ પ્લાન એટલે કે રોલિંગ પ્લાનની વિભાવના કયા વર્ષોમાં અમલમાં હતી? જવાબ છે 1978 થી 1980. કઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું? જવાબ છે ચોથી યોજના એટલે કે 1969. છઠ્ઠી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? જવાબ છે ગરીબી નિવારણ અને રોજગાર વૃદ્ધિ. નાબાર્ડ બેંકની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી? જવાબ છે છઠ્ઠી યોજના એટલે કે 1982. સાતમી પંચવર્ષીય યોજનામાં કયું નવું સૂત્ર આપવામાં આવ્યું હતું? જવાબ છે અન્ન, કામ અને ઉત્પાદકતા. ભારતમાં નવી આર્થિક નીતિ એટલે કે એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન કઈ યોજના દરમિયાન આવી? જવાબ છે આઠમી યોજના એટલે કે 1992 થી 97. આઠમી પંચવર્ષીય યોજના કયા મોડેલ પર આધારિત હતી? જવાબ છે જ્હોન ડબલ્યુ મિલર મોડેલ. નવમી પંચવર્ષીય યોજના એટલે કે 1997 થી 2002નો મુખ્ય લક્ષ્યાંક શું હતો? જવાબ છે સામાજિક ન્યાય અને સમાનતા સાથે આર્થિક વિકાસ. કઈ યોજના દરમિયાન ભારતની વસ્તી 100 કરોડને પાર કરી ગઈ હતી? જવાબ છે નવમી યોજના. 10મી પંચવર્ષીય યોજનાનો મુખ્ય લક્ષ્યાંક શું હતો? જવાબ છે 10 વર્ષમાં માથાદીઠ આવક બમણી કરવી. 11મી પંચવર્ષીય યોજના એટલે કે 2007 થી 12ની થીમ શું હતી? જવાબ છે ઝડપી અને વધુ સર્વસમાવેશક વિકાસ. ભારતની છેલ્લી પંચવર્ષીય યોજના કઈ હતી? જવાબ છે 12મી એટલે કે 12th યોજના. 12મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો જણાવો. જવાબ છે 2012 થી 2017. 12મી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? જવાબ છે ઝડપી, વધુ સર્વસમાવેશક અને ટકાઉ વિકાસ. ભારતમાં આર્થિક આયોજનની રૂપરેખા તૈયાર કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? જવાબ છે સર એમ વિશ્વેશ્વરૈયા. બોમ્બે પ્લાન એટલે કે બોમ્બે યોજના કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી? જવાબ છે 1944. ગાંધીવાદી યોજના એટલે કે ગાંધીયન પ્લાન કોણે રજૂ કરી હતી? જવાબ છે શ્રીમન નારાયણ અગ્રવાલ. પીપલ્સ પ્લાન એટલે કે પીપલ્સ યોજનાના પ્રણેતા કોણ હતા? જવાબ છે એમ.એન. રોય.
સર્વોદય યોજના કોણે રજૂ કરી હતી? જવાબ છે જયપ્રકાશ નારાયણ, એટલે કે 1950. નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની સ્થાપના ક્યારે થઈ? જવાબ છે 6 ઓગસ્ટ 1952. પંચવર્ષીય યોજનાઓને આખરી મંજૂરી કોણ આપતું હતું? જવાબ છે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, એટલે કે NDC. કઈ યોજના દરમિયાન જવાહર રોજગાર યોજના શરૂ થઈ હતી? જવાબ છે 7મી યોજના, એટલે કે 1989. ભારતના આયોજનના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે જવાહરલાલ નહેરુ. નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? જવાબ છે અરવિંદ પનગઢિયા. નીતિ આયોગના પ્રથમ CEO કોણ હતા? જવાબ છે સિંધુશ્રી ખુલ્લર. કઈ યોજનામાં કૃષિ ક્ષેત્રે નકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી? જવાબ છે 3જી યોજના. બ્લુ રેવોલ્યુશન, એટલે કે મત્સ્યપાલનની શરૂઆત કઈ યોજના દરમિયાન થઈ? જવાબ છે 7મી યોજના. પરિવાર નિયોજન કાર્યક્રમ કઈ યોજના દરમિયાન અમલમાં આવ્યો? જવાબ છે પ્રથમ યોજના, એટલે કે 1952. રાઉરકેલા, ભિલાઈ અને દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ કઈ યોજનામાં સ્થપાયા? જવાબ છે બીજી યોજના. બોકારો સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કઈ યોજના દરમિયાન થઈ? જવાબ છે 3જી યોજના. 20 મુદ્દાનો કાર્યક્રમ ક્યારે શરૂ થયો? જવાબ છે 1975, એટલે કે 5મી યોજના. લિબરલાઇઝેશન, એટલે કે ઉદારીકરણના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ડૉક્ટર મનમોહન સિંઘ. આયોજન પંચના છેલ્લા અધ્યક્ષ કોણ હતા? જવાબ છે નરેન્દ્ર મોદી. આયોજન પંચના છેલ્લા ઉપાધ્યક્ષ કોણ હતા? જવાબ છે મોન્ટેકસિંગ આહલુવાલિયા. નીતિ આયોગ કેવા પ્રકારની સંસ્થા છે? જવાબ છે બિનબંધારણીય અને સલાહકાર, એટલે કે થિંક ટેન્ક. પંચવર્ષીય યોજનાનો ખ્યાલ ભારતને કયા દેશમાંથી મળ્યો છે? જવાબ છે રશિયા, એટલે કે સોવિયત યુનિયન.